આવતીકાલે 19/7/2026 રવિવારના રોજ સંજીવની હોસ્પિટલ ખાતે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે। નમસ્કાર, હું છું ડૉક્ટર ડીપી પ્રજાપતિ, એમડી, સ્ટેશન રોડ, સિયોર। છેલ્લા 30 વર્ષથી સિયોર ખાતે સેવા આપું છું। હવે આવતીકાલે સ્વૈચ્છિક રીતે મેં જાહેર જનતાના લાભ અર્થે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ આ બધા સમાવેશ રિપોર્ટ થઈ જાય અને 40થી ઉંમરના ભાઈઓ બહેનો કે જેમને બાયપાસ થયેલું હોય, સ્ટેન્ટ નાખેલું હોય અથવા તો કોઈ પણ જાતની બીમારી ન હોવા છતાંય પણ ફિઝિકલ ચેકઅપ જે કહેવાય બોડી ચેકઅપ થાય એવા હેતુ અનુસાર ભાવનગરની અદ્યતન સ્ટર્લિંગ એક્યુરસ લેબોરેટરીના સહયોગથી અમે આ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। આ કેમ્પમાં જે અમે લેબ રિપોર્ટ્સ કરવાના છે એ સામાન્ય રીતે લેબોરેટરીમાં 2500 રૂપિયાની આસપાસ ખર્ચો થવાનો હોય, એ અમે જાહેર જનતાને લાભ અર્થે 650 રૂપિયામાં, ફક્ત 650 રૂપિયામાં કરવાની છે। અને સાથે સાથે આ કેમ્પ દરમિયાન હું પોતે આ જે કેમ્પમાં લાભ લેવા માંગતા હશે એમને હું તપાસ કરીશ, સાથે કાર્ડિયોગ્રામ પણ કરી આપીશ અને એ ફક્ત ચાર્જ 100 રૂપિયા રહેશે। સાહેબ, આ કેમ્પ ક્યાં સુધી રહેશે અને સવારથી ક્યારે ચાલુ રહેશે? આવતીકાલે રવિવારે સવારે 9 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને 12 વાગ્યા સુધી રહેશે। સાહેબ, આમાં તબીબો કોણ કોણ હશે? ખાસ કરીને મારો સ્ટાફ અને જે સ્ટર્લિંગ હોસ્પિટલના જે કહેવાય ને સ્ટર્લિંગ એક્યુરસ લેબોરેટરીવાળા સ્ટાફના ડૉક્ટર, પેથોલોજીસ્ટ હશે અને એની સ્ટ્રીમ હશે। સાથે સાથે કાર્ડિયોગ્રામ માટે અમારા સ્ટાફ જે ટ્રેન છે એ રહેશે અને અવિરત સેવા 12 વાગ્યા સુધી સતત દરેક પેશન્ટને આપશું। સાહેબ, આમાં જીવલેણના મહત્વના રોગ કયા હોય છે અને એની માટે કયા બેનિફિટ હોય છે? ખાસ કરીને આપણે જ્યારે પણ આવા બધા કેમ્પ કરતા હોય ત્યારે અમને પણ સરપ્રાઈઝ થતી હોય કે કોઈ પણ જાતની ફરિયાદ ન હોવા છતાં અંદર ખાનેથી એવી માહિતી અમને તપાસમાં મળતી હોય છે કે ના આ માણસે આપણી પાસે આવ્યો છે અને વ્યાજબી સમય આવ્યો છે, જેથી કરીને આપણે એને વ્યવસ્થિત રીતે આગળની અગમચેતી રૂપે સારવારના પગલાં દર્શાવી શકીએ। જેમ કે કાર્ડિયોગ્રામમાં ઘણીવાર કાંઈ પણ ફરિયાદ ન હોવા છતાં પણ આપણને વિશેષ નબળી માહિતી દેખાડતી હોય છે। ક્યારેક આપણે ગેસ જેવું વિચારતા હોય, ક્યારેક આપણને સામાન્ય જે કહેવાય ને ડૉક્ટરને બહુ ગણકારવાની જરૂર ન પડે એવો સામાન્ય દુખાવો થતો હોય એ પણ ક્યારેક આ તપાસમાં બહાર આવતું હોય છે। સાથે સાથે અત્યારના કન્ડિશનમાં ઘરે ઘરે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, તમાકુ આ બધા વ્યસનને કારણે, બેટાડા જીવનને કારણે આપણને ઘણા બધા પેશન્ટ જાહેરમાં પણ જોઈએ છે કે અચાનક સડન ડેથ થઈ જતું હોય છે। આવા બધા પ્રશ્નોમાં અગમચેતી રૂપે આપણે સાવધાની રૂપે જેને કહેવાય ને બોડી ચેકઅપ કરાવીએ તો આપણું શરીરને સાચવી શકીએ। આપણે જે કંઈ દવા અથવા તો એ સિવાયના વિકલ્પ જે હોય છે, જે કે નમક ઓછું, ઘી તેલ ઓછું, બહારનું ખાવાનું ઓછું, વ્યસનથી દૂર રહેવું, આ બધા પ્રયત્નો, વજન ઘટાડવું, એ બધા પ્રયત્નો આપણા માટે લાંબા સમય માટે લાભદાયી રહેતા હોય છે। આપણે પોતાના માટે સ્વસ્થ રહીએ તો આપણે ફેમિલી માટે પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણે જેને કહેવાય ને આપણી જવાબદારી નિભાવતા એવું લાગે। અને સાથે સાથે એક સ્વસ્થ જીવન જરૂરી છે આજના સમયમાં। આજના જીવનમાં ખર્ચો કોઈને પોસાયો નથી, તો આવા સંજોગોમાં આપણે પોતાની કાળજી રાખીએ અને સ્વસ્થ જીવન જીવે એવી અપેક્ષા સાથે જ આ બધું પ્રયત્નો કરી રહ્યા છીએ કે માણસોને લાભ મળે અને પોતે પણ જાગૃત બને કે ના અમારે જરૂર છે। અને ચોક્કસ હું આગ્રહ કરીશ કે જે પણ વ્યક્તિ આવું વિચારતા હોય, 40ની ઉપરના હોય, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ અથવા તો એમને વારસામાં કોઈ સડન ડેથ થતું હોય, એ તમામ મિત્રો આ કેમ્પનો લાભ લે અને અમે અચૂક પ્રયત્ન કરીશું કે તમને સૌથી સારો પ્રતિસાદ અમારા તરફથી મળી રહે।